સ્ટુડન્ટ્સ, આપણે આર્ટિકલ 2.4 ધ કોહેસિવ એનર્જી સ્ટાર્ટ કર્યું છે અને આર્ટિકલ 2.4માં આપણે આ સેક્શનમાં આપણે આયોનિક ક્રિસ્ટલ્સ એન્ડ નોબલ ગેસ ક્રિસ્ટલ્સની કોહેસિવ એનર્જી કેલ્ક્યુલેટ કરવાના છીએ. ઇન ધીસ સેક્શન વી વિલ બી કેલ્ક્યુલેટિંગ ધ કોહેસિવ એનર્જી ઓફ નોબલ ગેસ ક્રિસ્ટલ્સ એન્ડ આયોનિક ક્રિસ્ટલ્સ. હવે મેં તમને આર્ટિકલ 2.4.1માં આયોનિક ક્રિસ્ટલ્સની કોહેસિવ એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરી લીધી. હવે નેક્સ્ટ આર્ટિકલ છે આર્ટિકલ 2.4.2, એમાં આપણે નોબલ ગેસ ક્રિસ્ટલ્સની આયોનિક એનર્જી કેલ્ક્યુલેટ કરશું. આ આપણે આર્ટિકલ 2.4.1માં આયોનિક ક્રિસ્ટલ્સની કોહેસિવ એનર્જી કેલ્ક્યુલેટ કરી અને આપણે એક એક્ઝામ્પલ લીધું NaClનું. આપણે NaClનું એક્ઝામ્પલ લીધું જે NaCl આયોનિક ક્રિસ્ટલ છે, બરાબર. તો આયોનિક ક્રિસ્ટલની પોટેન્શિયલ એનર્જી આપણે કોહેસિવ એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરી અને પછી NaClનું એક્ઝામ્પલ લઈને કોહેસિવ એનર્જી ઓફ NaCl એટમ ઇઝ -3.22 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આવા કંઈક આપણે કેલ્ક્યુલેશન કર્યું. હવે આપણે આર્ટિકલ 2.4.2માં નોબલ ગેસ ક્રિસ્ટલ્સની કોહેસિવ એનર્જી જોશું. Now, in Article 2.3.1, we studied about the attractive van der Waals interaction in the noble gas, which is related with the separation as A by R raised to 6. હવે ઇક્વેશન સેક્શન 2.3.1 હતો ને, એમાં આપણે વેન ડર વોલ્સ ફોર્સ કે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શનની વાત કરતા હતા. અને તમને યાદ હોય તો વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન જે છે કાં તો ન્યુટ્રલ એટમ્સમાં હોય કાં તો નોબલ ગેસ એટમ્સમાં હોય, બરાબર. ને આપણે એ પણ જોયું હતું કે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન જે છે, વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન કે વેન ડર વોલ્સની પોટેન્શિયલ એનર્જી જે છે, વેન ડર વોલ્સ અટ્રેક્શન જે છે એ કોનાથી પ્રપોર્શનલ છે? પ્રપોર્શનલ ટુ 1/R6. વેન ડર વોલ્સ અટ્રેક્શન વેન ડર વોલ્સ ફોર્સ જે છે એ કેવા ફોર્સ છે? અટ્રેક્ટિવ ફોર્સીસ. તો અટ્રેક્ટિવ વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R6. અને તમને કોન્સ્ટન્ટ, તમને પ્રપોર્શનાલિટી સાઇનને હટાવી હોય તો કોઈ કોન્સ્ટન્ટ A રાખી દો તો A/R6 થઈ જાય, બરાબર. તો વિચ ઇઝ વેન ડર વોલ્સ છે, વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન જે છે એ સેપરેશન ડિસ્ટન્સ સાથે આ રીતે રિલેટેડ છે, કેપિટલ A/R6. ફરીથી જોઈએ આપણે. આ છે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન. આપણે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શનની વાત કરી છે 2.3.1માં. અને વેન ડર વોલ્સ કે ફોર્સીસ કેવા છે? વેન ડર વોલ્સ ફોર્સીસ એક તો અટ્રેક્ટિવ છે અને બીજું મેં શું કીધું કે એની ઇન્ટરેક્શન એનર્જી જે છે એ કેનાથી પ્રપોર્શનલ છે? 1/R6. ઇટ્સ પ્રપોર્શનલ ટુ 1/R6. તો અટ્રેક્શનની જે એનર્જી છે, હું એને યુએ કહું, અટ્રેક્શન એનર્જી એ 1/R6ના પ્રપોર્શનલ છે. તો જે રીતે મેં કીધું A/R6, તમે પ્રપોર્શનાલિટી સાઇનને હટાવી દો અને ઇઝ ઇક્વલ ટુ સાઇન લગાવી દો તો કોઈ કોન્સ્ટન્ટ રાખવું પડે. તો અટ્રેક્ટિવ એનર્જી U ઓફ A લખું છું એટલે અટ્રેક્ટિવ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A/R6. અને બીજું મેં અહીંયા શું શીખવાડ્યું હતું તમને કે ન્યુટ્રલ મોલિક્યુલ્સ અને નોબલ ગેસ મોલિક્યુલ્સમાં તમારા વેન ડર વોલ્સ બોન્ડ બને, બરાબર. તો હવે આપણે જ્યારે નોબલ ગેસ ક્રિસ્ટલ્સની વાત કરીએ છીએ, તો જે અટ્રેક્ટિવ પોટેન્શિયલ જે છે, જે અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન છે, કોના કારણે હશે? વેન ડર વોલ્સના કારણે, વેન ડર વોલ્સ ફોર્સના કારણે. તો એ જ વસ્તુ છે કે નોબલ ગેસ ક્રિસ્ટલમાં જે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન છે
એ અટ્રેક્ટિવ છે, બરાબર, ને જે આ રીતે A/R6 અટ્રેક્ટિવ પોટેન્શિયલ એનર્જી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R⁶. હવે કોઈ પણ સિસ્ટમમાં અગર અટ્રેક્ટિવ પોટેન્શિયલ હશે તો રિપલ્સિવ એનર્જી પણ હશે, અગર અટ્રેક્ટિવ એનર્જી હશે તો રિપલ્સિવ એનર્જી પણ હશે. હવે અટ્રેક્ટિવ એનર્જીને તમે આ રીતે બતાવો છો, બરાબર, 1/R⁶. તો આ જે રિપલ્સિવ એનર્જી છે ને એ આવી રીતે હશે, B/R12. જે રિપલ્સિવ એનર્જી છે ને હું એને U(r) લખું છું, એ કેવી હશે, 1/R12. repulsive energy will be proportional to 1/R⁴. તમને સાઇન હટાવી હોય, કોન્સ્ટન્ટ સાઇન, તો તમે આ રીતે B/R⁴ લખી શકો. રાઈટ. તો તમારી ટોટલ પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે, ટોટલ પોટેન્શિયલ એનર્જી આવી થઈ જશે. પોટેન્શિયલ એનર્જી કોને કોને કારણે હોય, એક તો અટ્રેક્શન કારણે અને એક તો રિપલ્શન કારણે. હવે હું અહીંયા U(r) લખું છું, એનો મતલબ આ પણ પોટેન્શિયલ એનર્જી યુ જ છે, ખાલી ડિસ્ટન્સ r ઉપર તમારી પોટેન્શિયલ એનર્જી કેટલી છે એને હું U(r) વડે દર્શાવું છું. તો U(a) મેં તમને શું કીધું, અટ્રેક્ટિવ પોટેન્શિયલ એનર્જી તમારી A/R⁶ છે, અને આ એનર્જી અટ્રેક્ટિવ છે. અટ્રેક્ટિવ હોય એનર્જી ત્યારે આપણે એમાં માઇનસ લગાવીએ. અટ્રેક્ટિવ એનર્જી બતાવવા માટે આપણે માઇનસની સાઇન લગાવીએ. ફર્સ્ટ જ લેક્ચરમાં જોજો તમે આ વસ્તુ છે. અને રિપલ્સિવ એનર્જી મેં તમને કેવી કીધી છે, -B/R⁴. તો તમારી પોટેન્શિયલ એનર્જી કેવી થઈ જશે, વેન ડર વોલ્સ ઇન્ટરેક્શનના કેસમાં U(r) ઇઝ ઇક્વલ ટુ -A/R⁶ B/R12. અહીંયા મેં માઇનસ એટલે લગાવ્યો છે કારણ કે અટ્રેક્ટિવ પોટેન્શિયલ એનર્જી છે. અને આ યુનિટનું તમે ફર્સ્ટ લેક્ચર જોજો. ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે કે જ્યારે તમારી પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હોય કે ઇન્ટરેક્શન એનર્જી નેગેટિવ હોય, એનો મતલબ કે એ અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન છે. તો આ તમારી કેવી થઈ ગઈ, નોબલ ગેસ ક્રિસ્ટલના કેસમાં પોટેન્શિયલ એનર્જી. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે ઇક્વેશન 17માં. ઇક્વેશન 17, U(r) ઇઝ ઇક્વલ ટુ -A/R⁶ B/R12. This is known as Lennard-Jones potential. ઇક્વેશન 17 ને Lennard-Jones potential કહેવાય. તમને આ 1 માર્કરમાં આવી શકે. રાઇટ ધ ઇક્વેશન ફોર Lennard-Jones potential. તો આ લખવાની U(r) ઇઝ ઇક્વલ ટુ -A/R⁶ B/R⁴. The van der Waals interaction is present in all three states of every material. કોઈ પણ દુનિયાનું તમે કોઈ પણ મટીરિયલ લઈ લો, કોઈ પણ મટીરિયલના ત્રણે સ્ટેટ, સોલિડ, લિક્વિડ કે ગેસ, કોઈ પણ મટીરિયલનો કોઈ પણ સ્ટેટ હોય એનામાં વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન તો રહેવાનું જ. બીજું કાંઈ હોય કે ના હોય, હાઇડ્રોજન બોન્ડિંગ હોય કે ના હોય, પછી તમારું આયોનિક બોન્ડિંગ હોય કે ના હોય, કોવેલેન્ટ બોન્ડિંગ હોય કે ના હોય, કોઈ પણ બોન્ડ હોય કે ના હોય, દરેક મટીરિયલમાં, એવરી મટીરિયલમાં વેન ડર વોલ્સ ફોર્સ તો રહેવાનો જ છે. એ મટીરિયલ કોઈ પણ સ્ટેટમાં હોય, સોલિડ, લિક્વિડ કે ગેસ, આટલું સમજી લેજો, હોય જ. પણ વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન છે ને વીક હોય, દે આર વીક ઇન નેચર. આપણે જ્યારે વેન ડર વોલ્સ ફોર્સ સ્ટડી કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન જે છે એ વીક હોય. દે આર નોટ વેરી સ્ટ્રોંગ ફોર્સીસ, દે આર વીક ફોર્સીસ. સો બીંગ વીક ઇન નેચર, it is not the main cause of cohesion in many crystal where the other strong interactions are present. તો હવે અગર એવા ક્રિસ્ટલ છે જેમાં
મેં તમને કીધું વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન તો બધી જ જગ્યાએ છે. હવે એ જ ક્રિસ્ટલમાં ધારો કે બીજે સ્ટ્રોંગ ઇન્ટરેક્શન હોય, ધારો કે હાઇડ્રોજન બોન્ડિંગ હોય કે આયોનિક બોન્ડિંગ હોય, એવા બીજા આના કરતાં વધારે સ્ટ્રોંગ ફોર્સીસ કે સ્ટ્રોંગ ઇન્ટરેક્શન્સ હોય ને, તો પછી કોહેશનનું મેઇન કારણ એ સ્ટ્રોંગ ફોર્સીસ બની જાય. એ સ્ટ્રોંગ ફોર્સીસ લાઇમલાઇટમાં આવી જાય. બરાબર. આ વીક છે નેચરમાં, એટલે ઇટ ઇઝ નોટ ધ મેઇન કોઝ ઓફ કોહેશન. કોહેશનના મુખ્ય કારણ નથી બનતા, બોન્ડ બનવાના મુખ્ય કારણ વેન ડર વોલ્સ ફોર્સ નથી બનતા એ મટીરિયલમાં જેમાં બીજા સ્ટ્રોંગ ફોર્સીસ પ્રેઝન્ટ છે. અગર કોઈ એટમ છે એનામાં વેન ડર વોલ્સ ઇન્ટરેક્શન પણ છે અને હાઇડ્રોજન બોન્ડિંગ પણ છે. હવે હાઇડ્રોજન બોન્ડ્સ જે છે એ વેન ડર વોલ્સ કરતાં વધારે સ્ટ્રોંગ છે, તો જે બોન્ડ બનવાનું કારણ છે ને એ હાઇડ્રોજન બોન્ડ બનશે, કારણ કે હાઇડ્રોજન બોન્ડિંગ બનશે, કારણ કે એ સ્ટ્રોંગ છે વેન ડર વોલ્સ કરતાં. એટલે આપણે જોઈને એમ લાગશે કે બોન્ડિંગ જે છે એનો મેઇન કોઝ જે છે લાઇમલાઇટમાં મારો હાઇડ્રોજન બોન્ડિંગ આવશે, અને વેન ડર વોલ્સ જે છે એ મેઇન કોઝ નહીં રહી જાય. બરાબર. Now equation 17 can also be written as UR is equal to 4 into epsilon bracket open sigma by r raised to 12 minus sigma by r raised to 6 bracket close. આ ઇક્વેશન 18 છે. આપણે ઇક્વેશન 17 ને જ આ રીતે લખ્યું છે, જેમાં સિગ્મા શું છે, b/a રેઝ ટુ 1/6 અને એપ્સિલોન શું છે, a²/4b. હવે તમે છે ને આ સિગ્માની જગ્યાએ b/a × 1/6 સબસ્ટિટ્યૂટ કરો અને એપ્સાઇલોનની જગ્યાએ a²/4b સબસ્ટિટ્યૂટ કરો, તો તમારું પાછું આવું જ કંઈક ઇક્વેશન આવશે. તો મેં ઇક્વેશન 17 ને ઇક્વેશન 18 આ ફોર્મમાં લખ્યું. બરાબર. હવે પેજ નંબર 53 ફિગર 2.5 ઉપર તમારું એક ગ્રાફ બતાવેલું છે. કોના વર્સિસ છે, તો આવું કર્યું છે. આ પોટેન્શિયલ, આ જે ઇક્વેશન છે ઇક્વેશન 18, આ જે ઇક્વેશન 18 છે એનામાં UR/4 એપ્સિલોન એને વાય ડાયરેક્શનમાં લીધું છે. બરાબર. આને નીચે લઈ ગયા તમે, અને બાકી જે બચ્યું સિગ્મા/r રેઝ ટુ 12 માઇનસ સિગ્મા/r રેઝ ટુ 6, આ જે બચ્યું એને x ઉપર રાખ્યું. તો જો UR/4 એપ્સિલોન નોટને તમે અહીંયા વાય એક્સિસ ઉપર રાખ્યું, અને બીજું જે છે r/સિગ્મા એને તમે એક્સ એક્સિસ ઉપર રાખ્યું. બરાબર. નાવ લેનર્ડ પોટેન્શિયલ એઝ શોન બાય ઇક્વેશન 18માં જે લેનર્ડ પોટેન્શિયલ છે ને એનો ગ્રાફ ડ્રો કરેલો છે. તમને એવી રીતે એક્ઝામમાં પૂછે કે ડ્રો ધ ગ્રાફ ઓફ લેનર્ડ્સ પોટેન્શિયલ, તો તમને આ રીતે ડ્રો કરી દેવાનું છે. Now atomic radii versus lattice constant. Article 2.5 start કરશો. Atomic radii versus lattice constant. Now on ion formation, the size of positive ion is smaller than that of negative ion. Let us understand this by taking an example of NaCl. જ્યારે કોઈ આયન ફોર્મ થાય ને ત્યારે મારો ધારો કે Na એટમ છે એનો આયન ફોર્મ થાય છે, તો અગર એ Na પ્લસ હશે, ધારો કે અગર પોઝિટિવ આયન બનશે ને, તો મારો કોઈ પણ એટમ છે એનો અગર હું પોઝિટિવ આયન બનાવું, ઇલેક્ટ્રોન લૂઝ કરીને જે પોઝિટિવ આયન બનાવું, તો એ પોઝિટિવ આયનની સાઇઝ છે ને એ નાની હોય કેના કરતાં, નેગેટિવ આયન કરતાં. એ જ એટમનો મારો નેગેટિવ આયન બને ને, તો
એનું રેડિયસ મોટું હશે પોઝિટિવ આયન કરતાં. સેમ એટમ છે, એનું અગર પોઝિટિવ આયન બનશે તો એની સાઇઝ નાની હશે, એ જ એટમનું નેગેટિવ આયન બને એના કરતાં. લેટ અસ કન્સિડર ધીસ બાય ટેકિંગ એન એક્ઝામ્પલ ઓફ NaCl. Now the Na atom whose radius is 1.86 angstrom. Na atom ધારો કે તમારું છે અને એની રેડિયસ છે 1.86 એંગસ્ટ્રોમ્સ. હવે Na પ્લસ બનવા માટે એને શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન લૂઝ કરી દેવો પડે. ઇટ લૂઝિસ 1 ઇલેક્ટ્રોન્સ ટુ બીકમ Na પ્લસ. Na પ્લસનું રેડિયસ કેટલું છે? 0.96. તો જો Na એટમનું રેડિયસ 1.86 હતું અને Na પ્લસ બન્યું એક એટમ લૂઝ કરીને, તો એનું રેડિયસ કેવું થઈ ગયું? 0.96 એંગસ્ટ્રોમ. તો જો ઓછું થઈ ગયું, પોઝિટિવ આયનનું ઓછું થઈ ગયું. હવે તમે સમજો આને. સોડિયમ જે છે એનું એટોમિક નંબર તમારો Z જે છે એ 11 છે. તો એને આપણે કઈ રીતે ગોઠવીએ? 2, 8 અને 1, એટલે કે જે વેલેન્સ શેલમાં એક ઇલેક્ટ્રોન છે આ રીતે પણ લખીએ. 1s2, 2s2, 2p6, 3s1. તો જે 3s1 આ જે શેલ છે, લાસ્ટ શેલ જે છે તમારો 3s શેલ, એમાં એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો શું થશે કે આ એક ઇલેક્ટ્રોનને અગર એ લૂઝ કરી દે, તો તમારી Na પ્લસ જે છે એ કેવું થઈ જાય? 2 અને 8, જે તમારી સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે, બરાબર, કારણ કે આઉટર મોસ્ટમાં 8 છે. તો હવે સ્ટેબલ બનવા માટે શું થાય છે? On losing the outermost 3s1 which is loosely bound, the atoms assumes a tightly bound configuration of Na plus ion with reduced size. તો શું થશે કે આ રીતે ધારો કે તમારા આ શેલ્સ છે, બરાબર, જેમાં અહીંયા 2 એટમ્સ છે, અહીંયા 8 છે, 1 2 3 4 5 6 7 8, બરાબર. અને અહીંયા એક 3sમાં એક, અહીંયા 2, 8 અને 1 આ ત્રીજું છે. તો ત્રીજામાં એક જો એક આ 2, પછી આ શેલમાં 8 અને અહીંયા 1. તો શું થશે કે આ ઇલેક્ટ્રોન અગર Na પ્લસ બનવા માટે સૌથી ભારેવાળા ઇલેક્ટ્રોનને ડોનેટ કરી દેશે, લૂઝ કરી દેશે. તો તમારું જે રેડિયસ છે, જે પહેલાં આટલું હતું એ કેટલું થઈ જશે? આટલું થઈ જશે, બરાબર. તો તમારી સાઇઝ ઘટી ગઈ છે, એટમ જે આટલું હતું જે કે આટલું થઈ જશે. તો તમારી સાઇઝ એ રીતે ઘટી ગઈ કહેવાય. અને બીજી વસ્તુ આ રીતે પણ સમજી શકીએ કે તમારું જે લાસ્ટ એટમ હતું, જે 3s1માં હતું, એ લૂઝલી બાઉન્ડ બારે હતું. અને Na પ્લસ અગર બની જાય તો શું થાય કે આ લૂઝલી બાઉન્ડ એટમ નીકળી જાય અને જે Na પ્લસ એટમ બને એ ટાઇટલી બાઉન્ડ હોય, એકદમ ટાઇટલી બાઉન્ડ હોય, સ્ટેબલ થઈ જાય. એટલે તો એ રીતે તમે જોઈ શકો કે Na પ્લસ જે છે એની સાઇઝ ઘટી જાય છે. સિમિલરલી Cl atom readily accepts an electron to become Cl minus which has radius larger than the Cl atom. તો હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ Clનું, ક્લોરિનનું. તો ક્લોરિનનું કેવું સીન હોય કે ક્લોરિન 7નું Z17 હોય, એટલે કે 2 8 7. હવે ક્લોરિનનું આવું કંઈક હોય, બરાબર. હવે ક્લોરિન સ્ટેબલ થવા માટે શું કરે કે કોઈક પાસે એક એટમ ગેઇન કરી લે, તો તમારો 2 8 8 થઈ જાય. તો Cl થી Cl માઇનસ બનતા શું થાય કે ઇલેક્ટ્રોન ગેઇન કરે તો શું થાય? એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવી ગયો, તો તમારી સાઇઝ જે છે એ મોટી થઈ જશે, તમારું રેડિયસ જે છે એ મોટું થઈ જશે. Na થી Na પ્લસ બનતું હતું ત્યારે શું થતું હતું કે તમે ઇલેક્ટ્રોન આપી દેતા હતા, એટલે સાઇઝ ઓછી થઈ જતી હતી. એટમની અંદરથી એક ઇલેક્ટ્રોન તમે આપી દેતા હતા તો સાઇઝ નાની થઈ જતી હતી. Clમાં શું થાય છે? Cl થી Cl માઇનસ બનતે તમે એક એટમ એક્સેપ્ટ કરો છો, એક ઇલેક્ટ્રોન એ એટમમાં
એક ઇલેક્ટ્રોન વધારાનો એડ કરો છો તો શું થશે, તમારો Cl માઇનસ જે છે, Cl માઇનસ જે છે નેગેટિવ આયન એ Cl એટમ કરતાં મોટો હશે. તો નેગેટિવ આયન જે છે એ પોઝિટિવ આયન કરતાં હંમેશા મોટો હોય. ધ સાઇઝ ઓફ નેગેટિવ આયન ઇઝ સ્મોલર દેન દેટ the size of positive ion is smaller than that of negative ion.